પાણી પુરવઠાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો। રાજકોટ જિલ્લા કક્ષાની હર ઘર તિરંગા યાત્રાનો જળ શક્તિ સંકલન ખાતેથી પ્રારંભ થયો હતો। જસદણ શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। રાજકોટ જિલ્લા કક્ષાની હર ઘર તિરંગા યાત્રા જસદણના જળ શક્તિ સર્કલ ખાતેથી પાણી પુરવઠાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને સવારે પ્રારંભ થયો હતો। રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જસદણના વિવિધ માર્ગો પર જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિના ભવ્ય અવસરમાં ગ્રામજનો, અલગ અલગ સ્કૂલોના બાળકો, પોલીસ તંત્ર, વિવિધ કર્મચારીઓ સહિતના હર ઘર તિરંગા યાત્રામાં જોડાયા હતા। આ તિરંગા યાત્રામાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી તેમજ જિલ્લા વિકાસ અધિકારી તેમજ પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ વગેરે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે.કે. સિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। જિલ્લા કક્ષાનો તિરંગા યાત્રાને લઈ જિલ્લા કક્ષાનું કાર્યક્રમ જસદણ ખાતે આજે યોજવામાં આવેલું છે। અહીંયા મોટી સંખ્યામાં લોકો અમારી સાથે જોડાયા છે। આપના થકી હું એ જ વિનંતી કરું છું કે દરેક નાગરિક પોતપોતાના ઘરે તિરંગા ફરકાવે અને આપણા જે સ્વતંત્ર વીરો છે અને આપણા જે સૈનિકો છે એને સન્માન આપે। ધન્યવાદ। તિરંગા યાત્રા લઈને આપણે શું કહેવાનું? જસદણ ખાતેથી આજે જિલ્લા કક્ષાના હર ઘર તિરંગાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાના વહીવટીતંત્ર અને સૌ સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક બધા જ જુદી જુદી વિવિધ સંસ્થાઓના માધ્યમથી આજના આ તિરંગા યાત્રાનું અહીંયા જસદણ ખાતેથી સૌ જિલ્લા કક્ષાનું આયોજન કર્યું છે। આ આયોજનમાં ખૂબ આજુબાજુની સંસ્થાના બાળકોએ, કોલેજના અને સૌ પ્રતિષ્ઠિત નાગરિકોએ અને વિવિધ સંસ્થા સૌએ આમાં સરસ મજાનો ભાગ લીધો છે। સૌના પ્રત્યે એક રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય અને જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ 2047માં એક વિકસિત ભારત તરીકે જોવા માટેનું સ્વપ્ન છે, એ સ્વપ્ન સાકાર થાય એમાં બધા સાથે મળીને સરસ મજાનો આજનો કાર્યક્રમનું આયોજન કર્યું છે। ભવિષ્યમાં આવતા દિવસોમાં નાના બાળકો હોય, ભૂલકાઓ હોય, નાગરિકોના એના ભાવમાં, એના દરેકના હૃદયમાં એક રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય એવા ઉદ્દેશ સાથેનો આજનો આ કાર્યક્રમ તિરંગા યાત્રાનો કરવામાં આવ્યો છે।